હર હર મહાદેવ. સ્વાગત છે તમારું શિવભા ઓફિશિયલમાં. ભક્તો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ એટલે કે વિષ્ણુ સહસ્ત્રના નામ સાંભળવાથી કે બોલવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ પવિત્ર પાઠ દરરોજ કરવાથી આપણા જીવનમાં કેવા ચમત્કારિક પરિવર્તન આવે છે અને દુઃખનો નાશ કેવી રીતે થાય છે. વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ માહિતી તમારા જીવનને બદલી નાખશે. એમાં પહેલું, નકારાત્માનો નાશ. વિષ્ણુ સહસ્ત્રના નામથી ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. બીજું, ગ્રહ દોષમાં રાહત. ખાસ કરીને જો કોઈને શનિ કે રાહુની પીડા હોય તો આ પાઠ રામબાણ ઈલાજ છે. ત્રીજું જણાવીશું, માનસિક શાંતિ. જેમ કે ચિંતા કે તણાવ રહેતો હોય અને આ મંત્રો સાંભળવાથી સુખ અને ખૂબ જ શાંતિ મળે છે. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો. 1000 નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્તે હો. જેની નાભિમાં કમળ જેવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસણાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ થાય છે. એવા વાસુદેવને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જે આકાશમાંથી પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે. એવા આ માર્ગ નીલકંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાનો માર્ગને કુમાર્ગ જણાવો. બધા દેવો જણાવવાથી જે પૂર્ણ થાય છે એ સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. અને મોટામાં મોટા સંકટ દૂર કરશે. ભગવાન વિષ્ણુ જો કરશો આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ જ ચમત્કારી છે. આ વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ જે મનુષ્યની હરિના મંદિરમાં નિત્ય પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ એમ 3 વાર, 2 વાર કે પછી 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સહસ્ત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે. તેના પર સર્વ ઉપગ્રહો શાંત કરે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ શાસ્ત્રનો ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા તેને સર્વ દાન આપ્યા અને સર્વ દેવોની પીડા પૂજા કરી એમ સમજાવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મોટી સમીપ આ સહસ્ત્રનો પાઠ કરે છે તેને આ લોક પરમલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેમાં કરોડો સંકલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે.
વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય માતાજી. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જય દ્વારકાધીશ. રાધે રાધે. હર હર મહાદેવ.